हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। इक्विलिब्रियम संतुलन चेप्टर નું આજે આ ત્રીજું લેક્ચર। લાસ્ટ લેક્ચરની અંદર તમે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શીખ્યા હતા। આજે આપણે આગળ વધીશું અને આપણે જોઈશું કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ। તો કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ સમજવા માટે લાસ્ટ લેક્ચરમાં જે ઉદાહરણ લીધેલું તે જ ઉદાહરણ આપણે લઈશું કે આપણા જોડે કોઈ એક વાયુરૂપ પ્રક્રિયક એ જેના A મોલ છે પ્લસ વાયુરૂપ પ્રક્રિયકના B મોલ છે, પ્રક્રિયા રિવર્સિબલ છે, તેના C મોલ નિપજ અને D નિપજ Dના D મોલ છે। તો અહીં આપણે કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ મેળવવો છે। તમને લાસ્ટ લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું કે જો પ્રક્રિયક A, B, C નિપજ C અને D ના આંશિક દબાણ PA, PB, PC, PD હોય તો ઇક્વેશન શું બનાવવાની યાદ છે કેપી માટે? તો કેપી ઇઝ ઇક્વલ ટુ PC રેઝ ટુ C, PD રેઝ ટુ D, PA રેઝ ટુ A અને PB રેઝ ટુ B થશે। પરંતુ આપણે કેએક્સ સાથેનો પણ સંબંધ મેળવવો છે। એટલે કે જો પ્રક્રિયામાં લીધેલા દરેક ઘટકોના મોલ અંશની વાત કરીએ તો દરેક ઘટકના મોલ અંશની વાત કરીએ તો A, B, C અને D આ બધાની સાંદ્રતા મોલ અંશ X માં હોય, મોલ અંશ X માં હોય તો મોલ અંશ X માં હોય તો અહીંયા X તો Kx is equal to Xc raised to C, Xd raised to D, Xa raised to A અને Xb raised to B થશે। આ થયું આપણું Kx નું સમીકરણ। પણ આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવવો છે। તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવવા માટે અહીં જો આપણે સાંદ્રતા દરેક ઘટકોની મોલ અંશમાં લઈએ તો આપણું આ આખું પ્રક્રિયા સમીકરણ છે એ વાયુરૂપ અવસ્થામાં છે અને સંતુલનમાં છે। તો સંતુલિત પ્રક્રિયાનું આપણને કુલ દબાણ મળશે। એટલે કે જો સંતુલિત પ્રક્રિયાનું કુલ દબાણ P હોય, સંતુલિત પ્રક્રિયાનું કુલ દબાણ P કેમ? કારણ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન એ પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોય છે ત્યારે સંતુલન હોય છે અને આ સંતુલિત પ્રક્રિયામાં આપણા પ્રક્રિયક અને નિપજ બંને વાયુરૂપ અવસ્થામાં છે। માટે આપણને કુલ દબાણ કેટલું મળે? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે પ્રક્રિયકો અને નિપજોના દબાણના સરવાળા જેટલું થાય। એટલે જો સંતુલિત પ્રક્રિયાનું કુલ દબાણ P હોય અને દરેક ઘટકનો મોલ અંશ અને દરેક ઘટક માટે દરેક ઘટકનો મોલ અંશ X હોય તો દરેક વાયુનું વ્યક્તિગત દબાણ કેટલું થાય? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ P આંશિક દબાણ બરાબર
एक्स घटकना मोल इंटू पी टोटल, अहींया टोटल लखीश अलग पारखवा माटे। तो संतुलित में रहेला आपड़ा प्रक्रिया मिश्रण में वायुरूप घटको 4 छे, ए बी सी अने डी। तो दरेक नु आंशिक दबाण केटलुं थाय? तो पीए नु आंशिक दबाण थशे एक्सए इंटू पी टोटल, पीबी इज इक्वल टू એટલે બી નું આંશિક દબાણ થશે XB ઇન્ટુ પી ટોટલ, સી નું આંશિક દબાણ બરાબર XC ઇન્ટુ પી ટોટલ, ડી નું આંશિક દબાણ બરાબર XD ઇન્ટુ પી ટોટલ। આ થયા દરેક વાયુનું આંશિક દબાણ। તો પીએ પીસી પીડી ની કિંમતો આ કેપી ના સમીકરણમાં મૂકી દઈએ। तो Kp इज इक्वल टू एक्स सी पी रेस टू सी थशे, कारण के पीसी नी किंमत मूकी आपणे, पीडी मूक्या तो एक्स डी पी रेस टू डी, पीए नी किंमत मूकीशुं तो एक्स ए पी रेस टू ए, पीबी नी किंमत मूकीशुं तो XB P रेस टू B। હવે આ જે ઘાતો છે એ ઘાતોને આપણે અંદર મૂકી દઈએ। તો અહીંયા આપણે ઇક્વેશન લખી શકીએ XC રેસ ટુ C ઇન્ટુ X વાળા પદ એક બાજુ XD રેસ ટુ D, સમજણ પડે, છેદમાં શું થશે XA રેસ ટુ A અને XB રેસ ટુ B ઇન્ટુ પી કુલ દબાણ છે, આધાર સરખો તો પી સી પ્લસ ડી છેદમાં પી એ પ્લસ બી। તો આ તો ઇક્વેશન કોના માટે થઈ? તો આ ઇક્વેશન kx માટે થઈ, માટે kp ઇઝ ઇક્વલ ટુ kx, પી आधार सरखा भागाकार है तो घातों की बात बाकी C प्लस डी माइनस ए प्लस बी, माटे Kp इज इक्वल टू Kx P रेस टू डेल्टा NG। तो आ थयुं आपणुं Kp अने Kx वच्चेनो संबंध। ओके कि जो वायुरूप प्रक्रिया में प्रक्रियक ए प्लस बी प्रक्रिया थई निपज सी प्लस डी बने अने तेमना मोल अनुक्रमे ए बी सी अने डी होय, तथा वायु ए बी सी अने डी ना आंशिक दबाण अनुक्रमे पीए पीबी पीसी अने पीडी होय तो केपी बराबर पीसी रेस टू सी पीडी रेस टू डी पीए रेस टू ए पीबी रेस टू बी। हवे जो आपणे आ प्रक्रियानी अंदर एबीसीडी नी सांद्रता मोल अंशमां लईए तो एक्स थई जशे, तो kx बराबर xc रेस टू सी xd रेस टू डी अपॉन xa रेस टू ए अपॉन xb रेस टू अरे इंटू xb रेस टू b। હવે પ્રક્રિયા બંધ પાત્રમાં થાય છે, તો બંધ પાત્રમાં થતી હોય અને સંતુલનમાં હોય તો પ્રક્રિયાનું આપણને કુલ દબાણ p મળે, અને એ કુલ દબાણ p હોય અને તે સમયે તેમના ઘટકોના મોલ અંશ અનુક્રમે xa xb xd હોય તો દરેક વાયુનું વ્યક્તિગત દબાણ કેટલું થશે? तो डाल्टनना आंशिक दबाणना नियम प्रमाणे सूत्र है कि आंशिक दबाण बराबर मोल अंश गुण્યા p कुल दबाण। हवे पीए पीबी पीसी माटेनुं सूत्र बनावी दीधा, तो पीए बराबर XA P टोटल, पीबी बराबर XB P, पीसी बराबर XC P, पीडी बराबर XD P। बधी किंमतो केपी ना सूत्रमां मूकी दीधी। केपी ना सूत्रमां मूक्या पछी एक्स वाळा पद एक बाजू लीधा, पी वाळा पद एक बाजू, माटे आपणने एक संबंध मळे केपी बराबर KXP रेस टू डेल्टा NG। तो अहींया डेल्टा NG नी मददथी KP अने KX वच्चेनो संबंध आपणे जाणी शकीए छीए। तो हवे आपणे एनो संबंध जोईशुं। संबंधनी अंदर आपणुं इक्वेशन छे के KP इज इक्वल टू KX P रेस टू डेल्टा NG। तो नंबर 1 कंडीशन, जो डेल्टा NG तो फर्स्ट ज्यां डेल्टा NG शुं छे तो डेल्टा NG इज इक्वल टू NP माइनस NR है। NP मतलब वायुरूप निपजना कुल मोल
માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. તો હવે આપણે ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 લઈએ એટલે કિંમત 1 કરતા વધારે તો કેપી ગ્રેટર દેન કેએક્સ થશે. નંબર 2, જો ડેલ્ટા એનજી લેસ દેન 0 એટલે નેગેટિવ લેવામાં આવે તો કેપી લેસ દેન કેએક્સ થશે. નંબર 3, જો ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ. અને આને સમજવા માટે આગળ મેં ઉદાહરણ આપ્યા તે રીતે કેપી અને કેસી માટેના છે તે રીતે તમે લખી શકો છો. તો આ તો કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈશું કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. તો આપણે બે સમીકરણ તારવ્યા. એક હતું ફર્સ્ટ કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી, એક ઇક્વેશન આ હતી. ત્યાર પછી બીજું સમીકરણ આપણે તારવ્યું કે કેપી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ પી રેસ ટુ ડેલ્ટા એનજી. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ સમી 1 અને 2 પરથી કેપી કેપી ગયો માટે કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ પી ડેલ્ટા એનજી. તો હવે આપણે ડેલ્ટા એનજી વાળા પદ એક બાજુ લઈશું તો કેસી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ શું થશે પી અપોન આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. હવે તમે જાણો છો આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ PV ઇઝ ઇક્વલ ટુ nRT. તો આપણે P અપોન RT મેળવવું છે તો P અપોન RT ઇઝ ઇક્વલ ટુ થશે N અપોન V. તો RT અપોન P અપોન RT ઇઝ ઇક્વલ ટુ N અપોન V ની કિંમત ઇક્વેશનમાં મૂકી દઈએ અહીંયા આપણે. તો ઇક્વેશનમાં મૂકવાથી KC ઇઝ ઇક્વલ ટુ KX N અપોન V રેસ ટુ ડેલ્ટા એનજી. જ્યાં તમે જાણો છો મોલ પ્રતિ લિટર, કારણ કે N એટલે મોલ, V એટલે કદ લીટર, બરાબર. જ્યાં N અપોન V ઇઝ ઇક્વલ ટુ C, C સાંદ્રતા, કોન્સન્ટ્રેશન લઈશું એ પણ કઈ મોલર, મોલારિટી માટેની. માટે KC ઇઝ ઇક્વલ ટુ KX C રેસ ટુ ડેલ્ટા એનજી. એક ઇક્વેશન આપણને આ રીતે પણ મળી શકે. હવે જો આ સમીકરણમાં જો વાયુના મોલ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વાયુના મોલ 1 હોય તો KC ઇઝ ઇક્વલ ટુ KX 1 અપોન V ડેલ્ટા એનજી. તો 1 અપોન V એકની એનજી ઘાત લખવાથી કોઈ મતલબ નથી, પરંતુ 1 અપોન ડેલ્ટા V ની એનજી ઘાત લખીએ તો છેદમાં આવશે એનજી ઘાત, એટલે આ રીતે લખાય V અપોન ડેલ્ટા એનજી. પણ આપણે જો V ને ઉપર લઈએ તો V ને ઉપર લઈશું તો KC બરાબર KX V માઇનસ ડેલ્ટા એનજી. તો આ થયું KC અને KX વચ્ચેનો સંબંધ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો કેટલાક સમીકરણો નોંધ યાદ રાખજો, MCQ માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો પહેલા આપણે એક પ્રશ્ન પૂરો કરીએ. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ સમજવા માટે ધારો કે બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયા લઈશું. ધારો કે બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયા.
પ્રક્રિયા આપણે લખીએ કે H2 ગેસ પ્લસ I2 ગેસ gives reversible 2HI ગેસ. આ બંધ પાત્રમાં થતી પ્રતિવર્તી પ્રક્રિયા છે. આપણે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો અહીંયા આ પ્રક્રિયા પુરોગામી કહેવાય, H2 થી I2 બનવું, અને I2 થી H2I2 બનવું તે પ્રતિગામી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? પ્રતિગામી. તો આપણે ફર્સ્ટ પુરોગામી પ્રક્રિયા માટે વાત કરીએ. તો પુરોગામી પ્રક્રિયા માટે વાત કરીશું તો H2 ગેસ પ્લસ I2 ગેસ gives 2HI ગેસ. આ પુરોગામી પ્રક્રિયા છે. પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકને આપણે કહીએ Kc. શું કહીએ આને? Kc. તો હવે સંતુલન અચળાંક લખીએ તો Kc ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા HI ગેસની 2 ઘાત છેદમાં H2 ગેસની સાંદ્રતા ઇન્ટુ I2 ગેસની સાંદ્રતા. આ થયું પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનું સમીકરણ 1. હવે નંબર 2 પ્રતિગામી પ્રક્રિયા માટે. પ્રતિગામી પ્રક્રિયા માટે તો પ્રતિગામી પ્રક્રિયા માટે લખવું હોય તો શું લખાય? 2HI ગેસ gives H2 ગેસ પ્લસ I2 ગેસ. આ પ્રતિગામી પ્રક્રિયા થઈ. ભલે આપણે ડાયરેક્શનના અર્થે બતાવ્યું, પણ HI માંથી શું બન્યું હતું? H2 અને I2. તો આના સંતુલન અચળાંકને કહીએ આપણે Kc ડેશ. શું કહીએ? Kc ડેશ. તો Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા છેદમાં HI ની સાંદ્રતાનો સ્ક્વેર. અરે સોરી, HI ની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, તો તમે જોઈ શકો કે ઇક્વેશન પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયામાં બંને માટે સેમ છે, પણ એનાથી આ કેવું છે? સ્ટેપ વિરુદ્ધ છે. એટલે આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી, તો સમીકરણ 1 અને 2 પરથી Kc ડેશ બરાબર 1/Kc. કારણ કે આનાથી તદ્દન કેવું છે? વ્યસ્ત સંબંધ. એટલે કહી શકાય કે પુરોગામી પ્રક્રિયાનો અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક સાથેનો સંબંધ એ વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો હવે આપણે એક જ પ્રકારની પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોની મોલ સંખ્યા જુદી જુદી રીતે લઈએ તો બનતા નવા સંતુલન અચળાંકનું મૂલ્ય કેવું હશે તેના માટે આપણે જોઈશું, અને ખાસ નીટ માટે ઇક્વેશન બનાવવામાં ખૂબ જ ઉપયોગી તમને બનશે. તો પહેલી નોંધ, પ્રક્રિયાને n વડે ભાગતા મળતો નવો સંતુલન અચળાંક એ મૂળ સંતુલન અચળાંકના nth રૂટ જેટલો હોય છે. nth રૂટ મતલબ છત્રીમાં k, અને એ છત્રીનો જે u ભાગ પડે એની અંદર મૂકવાનો n. ના સમજણ પડે તો k ની 1/n ઘાત, k ની 1/n ઘાત, જે આપણે જોઈશું હમણાં. તો અહીં આપણે કોઈ પ્રક્રિયા લઈએ છીએ, આપણે કોઈ પ્રક્રિયા લઈશું. એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક A પ્લસ B રિવર્સેબલ C પ્લસ D નિપજ છે. તો આ પ્રક્રિયા માટે આપણે સૌથી પહેલા સંતુલન અચળાંક લખીએ તો નિપજ C ની સાંદ્રતા ઇન્ટુ નિપજ D ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા. આ આપણું પહેલું સમીકરણ છે. હવે આ સમીકરણને
આપણે n વડે ભાગી દઈએ, n વડે ભાગતા તો 1/n પ્રક્રિયક A પ્લસ 1/n પ્રક્રિયક B રિવર્સેબલ 1/n નિપજ C પ્લસ 1/n નિપજ D. તો આ પ્રક્રિયા માટે આપણે નવો સંતુલન અચળાંક કે K ડેશ તો કેવી રીતે લખશો? તમે જાણો છો નિપજના મોલ રેઝ ટુ 1/n થશે, C નિપજ D રેઝ ટુ 1/n થશે, પ્રક્રિયક A ની 1/n ઘાત, પ્રક્રિયક B ની 1/n ઘાત. બધા માટે ઘાત એક સરખી છે તો આપણે લખી શકીએ કે નિપજ C ની સાંદ્રતા ઇન્ટુ નિપજ D ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક A ની સાંદ્રતા ઇન્ટુ પ્રક્રિયક B ની સાંદ્રતા હોલ 1/n. તો આ તો કોનું હતું સૂત્ર? મૂળ સંતુલન અચળાંકનું. તો K રેઝ ટુ 1/2 માટે આપણે લખી શકીએ અંડર રૂટ K છત્રીમાં K અને અહીંયા મૂકી દઈએ n. આ જ પ્રમાણે ધારો કે હું કોઈ મૂલ્ય લઈ લઉં કે એક્ઝામ્પલ તરીકે નંબર 3 1/2 પ્રક્રિયક A પ્લસ 1/2 પ્રક્રિયક B રિવર્સેબલ 1/2 નિપજ C પ્લસ 1/2 નિપજ D. તો હવે આનો સંતુલન અચળાંક K ડબલ ડેશ નવેસરથી તો C રેઝ ટુ 1/2 D રેઝ ટુ 1/2 છેદમાં A રેઝ ટુ 1/2 અને B રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ હવે 1/2 કોમન કાઢી નાખીએ તો C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા આની થશે 1/2 ઘાત. તો આ બની જશે આપણા માટે શું બની જશે? રૂટ K. શું બની જાય? રૂટ K. કારણ કે મૂળ સંતુલન અચળાંક K ની આ ફોર્મ્યુલા છે પણ એની ઘાત કેટલી આવી? 1/2. તો નંબર 4 ચોથા નંબરની અંદર આપણે જોઈશું નંબર 4 આપણે સમીકરણ H2 ગેસ પ્લસ I2 ગેસ રિવર્સેબલ 2HI ગેસ. તો આ પ્રક્રિયા માટે મારે Kc નું સમીકરણ લખવું હોય તો Kc ઇઝ ઇક્વલ ટુ HI ગેસની કેટલી ઘાત થશે? 2 ઘાત છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. હવે જો આ ઇક્વેશનને હું 1/2 વડે ભાગી દઉં તો નંબર 5 તો 1/2 H2 ગેસ પ્લસ 1/2 I2 ગેસ રિવર્સેબલ HI ગેસ. તો આ Kc નું સમીકરણ બનશે Kc ડેશ કહીશું નવો તો Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ HI ની સાંદ્રતા છેદમાં H2 ગેસની સાંદ્રતાની 1/2 ઘાત અહીંયા I2 ગેસની સાંદ્રતાની 1/2 ઘાત. તો જો મારે આ જ ઇક્વેશન HI વાળી છે એને આના જેવી બનાવી છે તો મારે HI નું શું લેવું પડે? વર્ગ લેવો પડે. તો જો હું HI નો વર્ગ લઉં તો અહીંયા શું થઈ જશે? 1/2 ઇન્ટુ વર્ગ 1 થઈ જાય. એટલે કે અહીં આ પ્રક્રિયાને આપણે આ સમીકરણ પ્રમાણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ HI નો વર્ગ કરીશું છેદમાં H2 ગેસ ઇન્ટુ I2 ગેસ બટ આખા બ્રેકેટ ઉપર બનાવી દેવું પડશે 1/2. આખાની ઘાત કેટલી? 1/2 1/2. હવે 1/2 ઘાતને અંદર લઈ જાઓ તો તમે જાણો છો ઘાતોનો ગુણાકાર થાય 2 ઇન્ટુ 1/2 1 થઈ ગયો આવી ગયો HI છેદમાં આની કેટલી ઘાત છે? 1 આની પણ 1 તો છેદમાં શું થશે? HI ની H2 ની 1/2 ઘાત અને I2 ની 1/2 ઘાત. માટે આપણે સમીકરણમાં જોયું કે Kc ડેશ બરાબર K રેઝ ટુ 1/2 એટલે રૂટમાં K આવશે.
એટલે કોઈ પણ પ્રક્રિયાની અંદર જો તમે પ્રક્રિયકોને સમાન મૂલ્યથી ભાગી દો તો નવો સંતુલન અચળાંક માટે મૂળ સંતુલન અચળાંકનું મૂલ્ય એ n રૂટમાં જતું હોય છે. હવે આપણે બીજી પરિબળની વાત કરીએ કે ધારો કે આપણે પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે તો n વડે ગુણવામાં આવે તો નવો સંતુલન અચળાંક k મૂળ સંતુલન અચળાંકની n ઘાત જેટલો થતો હોય છે. તો તેના માટે આપણે આગળની જેમ જ ઇક્વેશન બનાવીએ. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા હું એક ઇક્વેશન લઈશ કે અહીંયા પ્રક્રિયાની અંદર a પ્લસ બી રિવર્સિબલ c પ્લસ ડી. તો સંતુલન અચળાંક k બરાબર સમજો a ની સાંદ્રતા ઇન્ટુ ડી ની સાંદ્રતા છેદમાં a ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતા. આ તો આપણું જૂનું છે સમીકરણ. હવે આપણે સમીકરણને n વડે ગુણી દઈએ. ઇક્વેશન 2. તો પ્રક્રિયક A ના n મોલ, પ્રક્રિયક B ના n મોલ, રિવર્સિબલ નિપજ C ના n મોલ અને નિપજ D ના n મોલ. તો આ પ્રક્રિયા માટે આપણને નવો સંતુલન અચળાંક k ડેશ મળશે. તો આપણે સંતુલન માટે સમીકરણ લખ્યા તો C ની n ઘાત ઇન્ટુ D ની n ઘાત છેદમાં A ની n ઘાત ઇન્ટુ B ની n ઘાત. n ઘાતને કોમન લઈ લઈએ તો C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા તેની n ઘાત. માટે આપણે લખી શકીએ કે k ની કેટલી ઘાત થશે? n ઘાત. તો નવો સંતુલન અચળાંક k ડેશ બરાબર નવો સંતુલન અચળાંક k ડેશ બરાબર k ની n ઘાત જૂના સંતુલન અચળાંકની થશે. ત્યાર પછી આપણે ત્રીજું ઇક્વેશન બનાવીએ. એક્ઝામ્પલ તરીકે નંબર 3. હવે આ સમીકરણને 2 વડે ગુણી નાખીએ તો 2a પ્લસ 2b રિવર્સિબલ 2c પ્લસ 2d. તો હવે આના માટે k ડેશ નું સમીકરણ લખ્યા તો નવેસરથી k ડબલ ડેશ લખીશું. ત્રીજું સમીકરણ છે માટે તો c ની 2 ઘાત d ની 2 ઘાત a ની 2 ઘાત અને b ની 2 ઘાત. તો આપણે લખી શકીએ કે c ઇન્ટુ ડી છેદમાં a ઇન્ટુ બી ની કોન્સન્ટ્રેશન એની આખી 2 ઘાત. તો આ તો કોનો સંતુલન અચળાંક હતો? ફર્સ્ટ ઇક્વેશનનો. માટે k ડબલ ડેશ બરાબર k ની 2 ઘાત. આ સંબંધ મળે. હવે આ જ સંબંધને હું HI ના સમીકરણમાં કન્વર્ટ કરી દઉં તો નંબર 4 H2 ગેસ પ્લસ I2 ગેસ રિવર્સિબલ 2HI ગેસ. તો આ પ્રક્રિયા માટે Kc નું સમીકરણ છે HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. પરંતુ જો સમીકરણને હું n વડે ગુણી દઉં બરાબર. નંબર 5 NH2 ગેસ પ્લસ NI2 ગેસ રિવર્સિબલ 2NHI ગેસ. 2 વડે સમીકરણને ગુણ્યું છે. તો આપણો નવો Kc ડેશ બરાબર HI ની 2n ઘાત છેદમાં H2 ની n ઘાત ઇન્ટુ I2 ની n ઘાત લખી શકાય. પણ n ઘાતને હું કોમન કરી દઉં તો HI ગેસનો સ્ક્વેર છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા અને એનો આખાનો બ્રેકેટ n ઘાત. માટે જો આ સમીકરણ માટે નવો સંતુલન અચળાંક શોધીએ તો તે મૂળ સંતુલન અચળાંક Kc ની n ઘાત થશે. Kc ની શું થશે? n ઘાત થશે. હવે જો પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો
જો પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો પ્રક્રિયાનો મળતો નવો સંતુલન અચળાંક એ બધા જ તબક્કાના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો થતો હોય છે. બધી જ પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો થતો હોય છે. એટલે ધ્યાન રાખજો અહીંયા કે અહીંયા આપણે ધારો કે મેં એક ઇક્વેશન લીધી કે એક ઇક્વેશન છે પ્રક્રિયા A પ્લસ બી રિવર્સિબલ C પ્લસ ડી. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K ઇઝ ઇક્વલ ટુ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા ઇન્ટુ અપોન A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. પણ આ પ્રક્રિયા એક તબક્કામાં નથી થતી. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. આપણે કહીએ છીએ કે પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં દર્શાવવામાં આવે તો ધારો કે પ્રથમ તબક્કામાં આ રીતે પ્રક્રિયા થઈ કે પ્રથમ A પ્લસ બી પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બની X પ્લસ વાય. તો આ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક આપણે કહીએ K1. તો K1 બરાબર X ની સાંદ્રતા ઇન્ટુ Y ની સાંદ્રતા છેદમાં A ઇન્ટુ B ની સાંદ્રતા. આ આપણને એક તબક્કાનું ઇક્વેશન મળ્યું. હવે જો પ્રક્રિયા બે તબક્કામાં થતી હોય તો હવે આપણે X પ્લસ વાય પ્રક્રિયા બનાવીને આગળ વધીએ પ્રક્રિયામાં તો ત્યાં આપણને નિપજ મળી C અને D. જો C અને D નિપજ મળતી હોય તો આ સેકન્ડ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ K2 ઇઝ ઇક્વલ ટુ C સાંદ્રતા ઇન્ટુ D સાંદ્રતા છેદમાં X ની સાંદ્રતા ઇન્ટુ Y ની સાંદ્રતા. ઇક્વેશન 2. તો આપણે એવું કહીએ છીએ કે પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો દરેક તબક્કાના સંતુલન અચળાંકના મૂલ્યનો ગુણાકાર કરવાથી આપણને કુલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક મળશે. તો આને K ઇક્વેશન કહીએ, કુલ સંતુલન અચળાંક. K કુલ સંતુલન અચળાંક K ઇક્વેશન. તો આ પ્રક્રિયા માટે K ઇક્વેશન થશે K1 ઇન્ટુ K2. તો K1 ઇન્ટુ K2 તો K1 ની વેલ્યુ શું છે? તો K1 ની વેલ્યુ છે X ની સાંદ્રતા ઇન્ટુ Y ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા ઇન્ટુ K2 ની વેલ્યુ છે C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની કોન્સન્ટ્રેશન. અરે સોરી બેટા, સોરી ઉતાવળમાં નીચે X અને Y આવશે. નીચે શું આવશે? X અને Y. કારણ કે ઇક્વેશન તો X ની સાંદ્રતા ઇન્ટુ Y ની સાંદ્રતા. તો તમે જોઈ શકો હવે શું થશે? કેન્સલ આઉટ થઈ જાય. તો રહ્યું શું? તો અહીંયા રહેશે તમારા માટે કે કુલ નેટ પ્રક્રિયાનું કુલ નેટ સંતુલન અચળાંક C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા છેદમાં A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. જે આપણે ફર્સ્ટ ઇક્વેશન બનાવ્યું હતું એ જ મળે. એટલે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય તો અહીં પ્રક્રિયાનો કુલ સંતુલન અચળાંક એ બધા જ પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો થતો હોય છે. તો હવે આપણે આના ઉપરથી એક ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે N2 ગેસ પ્લસ O2 ગેસ પ્લસ Cl2 ગેસ રિએક્શન થશે અને એ પણ રિવર્સિબલ થશે, પ્રતિવર્તી. તો આ પ્રક્રિયા બનશે 2NOCl ગેસ. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સમીકરણ લખો. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સમીકરણ તો લખી શકાય સહેલાઈથી કે ઇક્વેશન બરાબર શું લખશો? સાંદ્રતા બ્રેકેટમાં NOCl ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં N2 ની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા. આ આપણું ફાઇનલ સમીકરણ થાય.
પણ આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. તો પ્રથમ તબક્કાની અંદર પ્રથમ તબક્કામાં N2 ગેસ પ્લસ O2 ગેસ વચ્ચે રિએક્શન થાય છે અને તે રિએક્શનથી ત્યાં નાઇટ્રિક ઓક્સાઇડ બને છે. અને આ નાઇટ્રિક ઓક્સાઇડ બનવા માટેનો સંતુલન અચળાંક ધારો કે K1 લઈએ તો K1 બરાબર NO ગેસની 2 ઘાત છેદમાં N2 ગેસ ઇન્ટુ O2 ગેસ. આપણા માટે એક ઇક્વેશન થઈ. હવે સેકન્ડ સ્ટેપની અંદર બી. હવે સેકન્ડ સ્ટેપમાં નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તે Cl2 સાથે રિએક્શન કરે અને Cl2 સાથે રિએક્શન કરી 2NOCl ગેસ બનાવે. તો આ પ્રક્રિયા પણ સંતુલનમાં છે. તો તેનો બીજા તબક્કાનો સંતુલન અચળાંક K2 બરાબર NOCl નો સ્ક્વેર છેદમાં NO ગેસની 2 ઘાત ઇન્ટુ Cl2 ગેસ. આ સમીકરણ 2. તો આપણે કુલ નેટ કેટલો થશે? તો કુલ પ્રક્રિયાનો સંતુલન અચળાંક થશે K1 ઇન્ટુ K2. તો K1 માટેનું ઇક્વેશન NO ગેસનો સ્ક્વેર છેદમાં N2 ગેસ ઇન્ટુ O2 ગેસ ઇન્ટુ NOCl ગેસનો સ્ક્વેર છેદમાં NO ગેસનો સ્ક્વેર ઇન્ટુ Cl2 ગેસ. તો તમે ઇક્વેશનમાં જોઈ શકો છો કે NO ગેસ કેન્સલ. તો આપણું જે શરૂઆતનું ઇક્વેશન હતું તે જ બની જશે કે NOCl ગેસનો સ્ક્વેર છેદમાં N2 ગેસ O2 ગેસ ઇન્ટુ Cl2 ગેસ. ઓકે, તો આપણે અહીંયા આટલા સુધી રાખીશું. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. રાસાયણિક પ્રક્રિયાના રાસાયણિક સંતુલનના પ્રકાર. જે 2 પ્રકાર છે, સમાંગ અને વિસમાંગ. સમાંગમાં બહુ ખાસ એટલું અગત્યનું નથી, પણ વિસમાંગમાંથી નીટની એક્ઝામમાં, JEE એક્ઝામમાં ઘણા બધા MCQ પૂછાતા હોય છે. તો આપણે એને વધુ સારી રીતે ડીપમાં આગળ જોઈશું.